એક મચ્છરનું બચ્ચું પહેલી વહેલી ઉડાન ભરવાની અને એની મમ્મીને મેળવી, એની મોમ તો હોય જ ને. એટલે કીધું હેલો મમ્મી હાવ આર યુ? તો ફાઇન બેટા. તો બોલની બેટા કે મમ્મી હું પહેલી ઉડાન ભરું છું તો આશીર્વાદ આપો. પહેલી ઉડાન ભરું છું માટે આશીર્વાદ આપો. તા તો માએ દુખણા લીધા. ખમા મારા લાલ, મેલેરિયા વધારો, ડેન્ગ્યુ વધારો, જાઓ બેટા આનંદ કરાવો સમાજને, ખંડવાળો. ખરેખર ખંજવાળવાનો આનંદ એવો આવ્યો. ઓહો, હવે તો ખ ક્યાં થાય? નહીતર એ ખ થયું હોય ને પન્યું પહેર્યું હોય ને ઘરે કોઈ હોય નહીં, ખડકી બંધ કરીને કાથીને ખાટલે જે વાહા ઘ હતા જે લહેર આવતી, ભાઈ ભાઈ. ખરેખર અમુક અમુક તો હોમાય હાવ વહી ગઈ. બોલો આ બાયુ બેઠી બેઠી આમ ટોલા મારી એને આચે ગોતી લઈ ગયું. એ સમય તો હાવ વહી ગયો. બોલો એ સમયમાં છાપામાં આવતું ટોલા મારવાનું મંગાવો ₹5માં અને મની ઓર્ડર કરતા તો આવડું બોક્સ આવતું, એમાં આવડું બોક્સ આવે, એમાં 2 પાણા આવ્યા. પછી એમાં શીઠી હતી, એક પાણો હેઠે મૂકો, એની માથે થૂક લગાડો, એની માથે ટોલો મૂકો, બીજા પાણાથી ટપ દીને મારો. એટલે આમ કરીને ₹5 એવું લાગી ગયું. મચ્છરે કીધું કે માં ઉડાન ભરું છું. માએ ખૂબ આશીર્વાદ દીધા, જાઓ બેટા હેપી જર્ની. અને મચ્છર ઉડ્યું ભાઈ, ટેકઅપ થયું. એ રાઉન્ડ મારી મચ્છરનું બચ્ચું પાછું આવ્યું, માના ચરણોમાં આવ્યું. ખમામાં બેટા કેવી રીતે તારી જર્ની? ઘરે માં વાત જવા ગયો, બહુ મજા આવી મને. મારો એક પણ જોક્સ એવો નહીં હોય કે એની અંદર એક પાતળો સ્તર ન હોય. એક હાવ ઝીણો જોક્સ કહું, હાવ પતલો. ડોક્ટર સાહેબ, એક ડોક્ટરે દર્દીને આમ જોયું ને, દાખલ જ હતો પણ બીમારી કાબુમાં આવે એમ નહોતી. સમાજ હોય કે શરીર હોય, એનું નિદાન 3 જ પ્રકારે થાય છે: સમાજ કે શરીર. સમાજમાં વ્યક્તિરૂપી બીમારીઓ હોય છે અને શરીરમાં પણ એવી બીમારી હોય. એના નિદાન 3 જ રીતે થાય. એક તો એના જે બીમારી છે એની સામે લડી શકે એવું તત્વ પેદા કરો, એને ડોઝ આપો, દવા આપો, રોગ પ્રતિકારક શક્તિ વધે. એનાથી ફેર ન પડે તો એને સાફ કરો, એને સમજાવો કે હવે રહેવા દે ને ભાઈ, હાલવા દે ને. અને એ 2માંથી ન સારે ગાંઠે તો સર્જરી, એટલો ભાગ કાપીને કાઢી નાખો તો જ ઉપાય થાય. એટલે ટૂંકમાં ડૉક્ટર બહુ ઝીણો જોક્સ યાદ આવ્યો એટલે કીધું હાવ પાતળો, સમજાય તો સમજાય, ને ન સમજાય. આજે મેં આગળ વાત કરી નાખી ને એમ હાવ પાતળો, નોટ જેવો પાતળો હાવ. એટલે બીમારી વધતી જતી હતી. ડૉક્ટર એની બાજુમાં બેઠેલા દર્દી પાસે. હવે ડૉક્ટરને એની પ્રતિષ્ઠાનો સવાલ હોય ને કે દર્દી એનું દેવ છે, એ બીમાર વધારે રહે તો એને ગમે નહીં કે ચાલુ મારથી સારું ન થયું. બધાય ડૉક્ટર આવા ન હોય. એક ગામધણીને ગુમડું હતું, ગામધણીને ગુમડું થયું, 15 વર્ષ ગુમડું આવ્યું. કેટલા વર્ષ? 15 વર્ષ બાપુ. ડૉક્ટરનો દીકરો MBBS થયો, MS થવા માટે અમેરિકા ગયો, ત્યાંથી માસ્ટર સર્જન થઈને આવ્યો, ગામે હામૈયું કર્યું. એમાં ડૉક્ટર સાહેબ ઘરે નહીં, ડૉક્ટરનો દીકરો જે નવો ડૉક્ટર થઈને આવ્યો એ ઘરે બેઠો હતો. અને એમાં ગામધણી આવ્યા કે બેટા આ તારા પપ્પા ક્યાં ગયા? હું આટલા વર્ષથી દવા લઉં છું આ ગુમડાની. અરે કે શું વાત કરો છો? ગુમડું નથી પડતું, અમે અમેરિકાથી ભણીને આવ્યા છીએ. બાપુ ઓલો અઠવાડિયામાં મૂળ ડૉક્ટર ગામતરું કરીને આવ્યા ને તો એણે અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું, જે ઓલા ડૉક્ટરે 17 વર્ષે નહોતું મટાડ્યું. એણે અઠવાડિયામાં મટાડી દીધું.
એના પપ્પા આવ્યા એટલે ગૌરવ મીડિયા લેવા, પપ્પા તમે 76 વર્ષ સુધી શું કર્યું આ ગુમડા પાછળ? જો અમે નવી ટેકનોલોજીથી ભણીને આવ્યા, અઠવાડિયામાં મટાડી દીધું. ડૉક્ટરે 2 નાખ્યા. એ તારું બાપ 15 દીમાં મટી ગયો તો તું ડૉક્ટર નો છો, ગામધણીને કારક જ ગુમડા થાય. કોને ગુમડું છું એ જો તું. બધા ડૉક્ટર ન હોય, જેને છોકરા ભણાવવા હોય આવું કરતા હોય. પણ એક હાવ પાતળો જોક, જે કહેવાનો છે એ તો બાકી છે. આ તો હું વચ્ચેથી ઉભડકા આવતા હોય ને એટલે હાવ પતલો જોક છે, બહુ સરસ જોક છે. એટલે ડૉક્ટર બેઠેલા અને કીધું કે મારો દર્દી સાજો ન થાય. એટલે દર્દીએ ડૉક્ટરને કીધું કે કેમ સાહેબ લીમાણા? કે કાંઈ નહીં બેટા, હવે આને કહેવું કેમ કે તું ગુજરી જવાનું છે? તો આઘાત લાગે કે ના ના સાહેબ, ડૉક્ટર સાહેબ તકલીફ જે કંઈ હોય કહો ને, કે તકલીફ બીજી કાંઈ નથી ભઈલા, તમારી તકલીફ. કે છે ને મારી તકલીફ? તારી પાસે સમય છે હજી, તારા મોબાઈલમાં જે ડિલેટ કરાય એવા મેસેજ હોય ને એ ડિલેટ કરી નાખ બસ. સમજાય ત્યારે દાંત કાઢી કે હવે તું ડિલાઇટ કરીએ કે આવી સમય તારી પાસે, પણ એની અંદરથી બોધ એ છે કે બાપ સમય આવો હાથમાં આવી જાય ને તો આપણે તો માણા છીએ, ભૂલ્યું કરતા હોઈએ. એ ખરાબ મેસેજ અંદર પીડ્યા હોય ને એ ડિલેટ કરી નાખજો, જેથી કરીને મર્યા પછી માણા આપણી નિંદા ન કરવો જોઈએ. ભલા માણા મર્યા પછી આ માણસ યાદ કરવો જોઈએ કે ફલાણા ભાઈ હતા અને અમારા ગામમાં આવતા, અરે આપણા ગામના હતા, અને જ્યારે આપણા ગામમાં આવતા ત્યારે ગામમાં આનંદ થતો હતો. આ જે મોજ આવી જાય ને. મચ્છરને પૂછ્યું, વહી આવ્યું બેટા? હા મમ્મી હું વહી આવ્યું. કેવી રીતે તારી સફર? કે મમ્મી બહુ સારી સફર રહી, મને તો આનંદ આવ્યો, પણ માં હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજને બહુ આનંદ આવ્યો. મચ્છરની માં ગોથું ખાઈ ગઈ કે સમાજ આપણે જઈને સમાજને આનંદ આવે. શું વાત કરે બેટા? અરે આમાં હું જ્યાં ગયો ત્યાં સમાજે મારી તાળીઓ બહુ પાડી. જ્યાં ગયો ત્યાં ત્યારે એની માએ કીધું કે તાળીની ઝપટમાં ન આવી જતો. સાહેબ તાળી હેની છે એ ખબર પડવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે, એટલે કવિ કાગ બાપુ લખે કે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. પણ કહેવાય ગયો આ લાપાળિયાની ભૂમિ છે, અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ, અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા. ટૂંકી વાત કહું, આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે ના. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? કંસને માર્યો એટલે ના. છે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય? એક સાથે 31 બાણ ચડાવવાના, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું. આવો વીરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી. અને એવડી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે. ભલા માણસ. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે, છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભગવાન રામ આપણને પ્રેમ શીખવાડે છે. એક જ રામચરિત્ર માનસ પૂજ્ય બાપુના મુખેલી સાંભળી લ્યો. મને તો બીજો આનંદ એ છે સાહેબ કે પૂજ્ય મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે, પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે 122 દેશ, અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માનસ પીડ્યું હોય. એ ન્યા જો રામચરિત્ર માનસ કોઈ પહોંચાડ્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુએ પહોંચાડ્યું છે. હે હા ખરેખર એમાં એકલા બે જણા બેઠે તાજા તાજા પરણેલા. રીટાની વાત નથી કરતો, રીઢા ગુનેગાર વાત જ રહેવા ગયો સાહેબ. મને એ નથી સમજાતું. અત્યારે તમે સાંભળો, બધી વસ્તુના ભાવ વધતા જાય, પણ પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? હાવ હે હજી સંબંધ થયો હોય, લગ્ન નો થયા હોય, એ પેલા જે બે ફોનમાં વાતો કરતા હોય કોઈક દે સાંભળજો. ઓલો ગુલ્ફી ઘોડે ઓગળતો હોય ફોનમાં બેઠો બેઠો. આપણને એમ થાય આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. માં પધારો પધારો. ખરેખર અમુક જો આમ બેઠા બેઠા ફોનમાં હાલો. હા
સીતારામ. થોરની વાડાડો બેહી ગયો. ન્યાલી વાત કે હાલો ભૂખું બોલો. ધવળી બોલી કે બોલો ને, પણ હું ક્યાં કાંઈ ના પાડું છું. હું કરે બધા એ મારા બા ગોળા ધોવા ગયા. તમારા બાપા કહેતા હતા. લે એવું થોડું હોય. કોઈ નથી બોલ્યો, મારો ભાઈ કીર્તિ બોલ્યો પડકે. આને પછી એ તે કોણ બોલ્યો ને ક્યાં ફોન ભાઈ છે મારો. ગયા હતા ને પ્રોગ્રામમાં 15 મિનિટના ફોનમાં ઓલી બેન હજી થોડીક અટકે ને તો 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ, તું તો કાંઈક બોલ. ઈનો ઈ લગ્ન પછી 15મા વર્ષે હું કે તું મૂંગી બેસ ને. એટલે આપણે એમ થાય કે આનો પ્રેમ ક્યાં મરી ગયો હાવ એમ. પણ ખરેખર કહું સાહેબ, આમ એક ગામમાં પ્રોગ્રામમાં ગયા તો હરામ બરોબર કોઈ માણા મળે નહીં. આયોજક મને કે ચાલુ કરી ગયો. મેં કીધું કેમ આવો? મને કે અમારું ગામ વિશ્વાસ વાળું છે, એને ખબર છે કે એટલા પેમેન્ટ લે થોડું ખોટું બોલતા હોય. અને ખોટું બોલતા હોય તો ઘીરે ન બેઠા હોય બિચારા. ખોટું કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગતગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ સમેશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીદાકાશમાકાશવાસમ ભજેહમ. એ સીદાકાશમાકાશવાસમ ભજેહમ.
પ્રકાત એ માડી વીસ રે હાથી હંસ વાઘની અરે એમને માતા દેવું સુમા કુળદેવી આન મારી કરણી કરજે એ માતું જાગેર જોગમાં જોગણી આરે માતું પરગાઠ પીઠળિયા